હેલો મિત્રો, આજે આપણે અહીંયા બનાવીશું બાળકોની મનપસંદ એવી તૂટી ફ્રૂટી. તો સરસ મજાના કાચા પપૈયામાંથી તૂટી ફ્રૂટીની રેસીપી જોવા માટે મારા વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને કમેન્ટ કરજો. હેલો મિત્રો, હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન. તો આજે આપણે અહીંયા બનાવીશું કાચા પપૈયામાંથી તૂટી ફ્રૂટી. તો સરસ મજાની ઘરની વાડીનું કાચું પપૈયું છે. જે 2 કિલો હતું તો તેમાંથી અડધું પપૈયું મેં ઉપયોગમાં લઈ લીધું છે. તો અત્યારે જે પપૈયું છે તે 1.5 કિલો છે. તો તેના બી દૂર કરી દેવાના છે અને તેની ઉપરની જે છાલ છે તેને પણ આપણે દૂર કરી દેવાની છે. તો મેં અહીંયા તેના ભાગ કરી અને તેના નાના નાના ટુકડા કરી લીધા છે અને જે બીની નીચેનો ભાગ હોય તેને પણ દૂર કરી દીધો છે અને છાલને પણ દૂર કરી દીધી છે. ત્યારબાદ આપણે તેને લાંબી લાંબી ચીરો કરી અને તેના નાના નાના ટુકડા કરી લેશું. તૂટી ફ્રૂટી કાચા પપૈયામાંથી પણ બને છે અને તરબૂચની છાલનો જે વ્હાઈટ ભાગ હોય તેમાંથી પણ બને છે. તરબૂચની અંદર પાણીનો ભાગ હોવાથી તેમાંથી તૈયાર થયેલી તૂટી ફ્રૂટી લાંબો સમય સુધી સ્ટોર કરી શકાતી નથી, એટલે કે તેનો જલ્દી ઉપયોગ કરી લેવો પડે છે. જ્યારે કાચા પપૈયામાંથી તૈયાર કરેલી તૂટી ફ્રૂટી તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો. તો આવી જ રીતે બધા પપૈયાના ટુકડા કરી અને તેને પાણીની અંદર રાખવાના છે. તો અહીંયા આપણે પપૈયાના ટુકડા નાના પણ નહીં અને મોટા પણ નહીં, મીડિયમ સાઇઝના અને બધા એક સરખા કર્યા છે. જ્યારે ટુકડા કરતા હતા ત્યારે મેં ગેસ ઉપર પાણી ગરમ કરવા મૂકી દીધું હતું અને તેની અંદર સ્ટોર કરેલા લીંબુના રસનો એક ક્યુબ એડ કરી દીધો છે. જેવો લીંબુનો રસ ઓગળે એટલે કે ક્યુબ ઓગળી જાય એટલે આપણે તૈયાર કરેલા ટુકડાને એડ કરી દઈશું. તો અહીંયા મેં બધા જ ટુકડાને સરસ રીતે એડ કરી અને એક વખત હલાવી લીધા છે. ત્યારબાદ ટુકડાનો કલર બદલાય એટલે કે પપૈયાનો કલર બદલાય અને સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે તેને ગરમ પાણીમાં ચડવા દેવાના છે. તો વચ્ચે વચ્ચે આવી રીતે આપણે હલાવતા રહીશું. અને બીજી બાજુ અહીંયા મેં એક વાસણની અંદર 2 કપ સાકર લઈ લીધી છે. તો તમે વધારે ઓછા પ્રમાણમાં થોડી કરી શકો છો. મેં અહીંયા 2 કપથી થોડી ઓછી લીધી છે અને તમે સાકરના બદલે ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. અને તેની અંદર આપણે પાણી એડ કરી દઈશું. તો અહીંયા પાણી પણ આપણે થોડું વધારે લેવાનું છે જેથી કરી અને બધા પપૈયાના ટુકડા સરસ રીતે ચાસણીમાં ડૂબી શકે. તો આ બાજુ જોઈએ તો સરસ રીતે ટુકડા ચડી ગયા છે. દબાવતા જ તે સરસ ચડી ગયા હોય તેવું લાગી રહ્યું છે. તો આપણે તેને કાણાવાળા વાસણની અંદર લઈ લઈશું. અને આ બાજુ સાકર પણ ઓગળી ગઈ છે અને તેનું પાણી પણ સરસ ઉકળવા માંડ્યું છે. તો તેની અંદર આપણે થોડા રોઝ એસેન્સના ડ્રોપ એડ કરીશું. જો તમારી પાસે ના હોય તો તમે તેને અવોઇડ પણ કરી શકો છો, પણ રોઝ એસેન્સ એડ કરવાથી સરસ મજાની સુગંધ આવે છે અને તૂટી ફ્રૂટીનો સ્વાદ પણ સરસ લાગે છે. તો અહીંયા આપણે ચાસણી નથી લેવાની. થોડું પાણી ઘટ થાય એટલે આપણે ટુકડાની અંદરથી પાણી નિતારી અને તેને ચાસણીમાં એડ કરી દઈશું અને ઉપરથી ઢાંકી દઈશું. વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું છે. તો જ્યાં સુધી પાણી બધું જે ચાસણીનું છે તે અડધું ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને ચાસણીની અંદર જ રાખીશું અને નીચે ધીમી આંચે ગેસ પણ ચાલુ રાખીશું. તો તમે જોઈ શકો છો કે બધા જ ટુકડા સરસ રીતે ચાસણીમાં ડૂબી ગયા છે. અને આ બાજુ આપણે તૂટી ફ્રૂટીની અંદર એડ કરવાના કલર તૈયાર કરીએ. તો મેં અહીંયા નાના કાચના 3 બાઉલ લઈ લીધા છે. તેની અંદર આપણે કલર એડ કરીશું. તો મેં એક બાઉલની અંદર ગ્રીન કલર, બીજા બાઉલની અંદર ઓરેન્જ અને ત્રીજા બાઉલની અંદર રેડ કલર એડ કર્યો છે. જો તમારી પાસે લિક્વિડ કલર હોય તો તેને આવી રીતે કરવાની જરૂર નથી, ડાયરેક્ટ ચાસણીની અંદર એડ કરી શકો છો. અને બધા જ બાઉલની અંદર આપણે 1-1 ચમચી પાણી એડ કરી અને તેને સરસ રીતે હલાવીને મિક્સ કરી લેશું. આ સિવાય તમે પીળા કલરનો ઉપયોગ પણ કરી શકો છો. અને જો તમારે આ કલરનો ઉપયોગ ના કરવો હોય તો તમે ઘરમાં મળતા એટલે કે હળદરનો ઉપયોગ કરી શકો છો, બીટનો ઉપયોગ કરી શકો છો, કેસર વગેરે કલરનો ઉપયોગ પણ કરી શકો છો. પણ મારી પાસે અહીંયા પપૈયાના ટુકડા વધારે હતા એટલે મેં તૈયાર કલરનો ઉપયોગ કર્યો છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ રીતે ટુકડા ચાસણીમાં પલળી રહ્યા છે અને તેને હલાવતા હલાવતા ધીમે ધીમે અહીંયા ચાસણીનું પાણી અડધું થઈ જશે અને સરસ રીતે ચાસણી ટુકડામાં ચડી જશે. તો આ સમયે આપણે તેના 3 ભાગ કરી લેશું, કારણ કે આપણે 3 કલરની તૂટી ફ્રૂટી બનાવવાની છે. તો મેં અહીંયા 3 બાઉલની અંદર અલગ અલગ કલર એડ કરી દીધા છે અને તેને સરસ રીતે હલાવી દીધા છે. જો તમે સાંજે કલર એડ કર્યા હોય તો સવાર સુધી રાખવાના છે અને જો તમે સવારે એડ કર્યા હોય તો સાંજ સુધી તેને કલરમાં એટલે કે ચાસણીમાં રાખવાના છે, જેથી કરી અને કલર અને ચાસણી બંને સરસ રીતે ટુકડામાં ચડી જાય. તો તમે જોઈ શકો છો કે કલર પણ થોડો ડાર્ક થઈ ગયો છે.
તો હવે આપણે આ બધા જ ટુકડાને કાણાવાળા વાસણની અંદર લઈ લઈશું અને તેનું જે વધારાનું ચાસણીનું પાણી છે તે નિતારી અને તેને તડકે સૂકવી દેશું. તો મેં અહીંયા 1 દિવસ માટે તડકે સૂકવી અને સરસ રીતે તૈયાર કરી લીધી છે. તો 3 કલરની તૂટી ફ્રૂટીને આપણે એક જ વાસણની અંદર મિક્સ કરી દેશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાની કલરફુલ તૂટી ફ્રૂટી તૈયાર થઈ ગઈ છે. તો તમે પણ આવી રીતે ઘરે બાળકોની પસંદ તૂટી ફ્રૂટી બનાવી શકો છો. તેનો ઉપયોગ શ્રીખંડની અંદર, કેક બનાવવામાં, આઈસ્ક્રીમ બનાવવામાં અને પાન બનાવવામાં કરી શકો છો. તો તમને મારી રેસીપી કેવી લાગી મને કોમેન્ટ કરીને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.